શંકર ભુવાજીની મેલડી તમે આવો એ પોશીનામાં તમે આગવું મંદિર આગવાનો મોરાશો છે એ તો શંકર ભુવાની મેલડી તારો કોમો છે રવિવારના દાડો હજારો વસ્તી ન જવાબ આલશે એ તો પોશીનાની મેલડી છે એ દુખીઓનું દુઃખ મટાડશે રોતો ન હતા કરીને ઘેર મોકલશે એ મારી પોશીનાની શંકર ભુવાની મેલડી ખમાત રે તમે આવો મારી ઓનલાઈન મેલડી ગ્રુપ ખુશીના ધામ મારા શંકર ભુવાજીનો નોમો રાખનારીઓ મેલડી રાજા બનાયા છે રાજા કરીને તમે ફેરવજો માયાવો 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 પૂછીના મારા શંકર ભુવાજીનો નામથી આયા ખેરોદ ના છો હાજી. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી online. શંકર ભુવાજીની મેળી માની શેના માટે બાધા રાખી હતી મેં અહીંયા ખેરોદ ની અંદર કટિંગ રસ્તો ચાલુ છે બરાબર હાઈવે બને છે બરાબર. એની અંદર હું કામ કરાવું છું એમાં ડીઝલ ચોરી થઈ હતું ડીઝલ પૂરું કેટલા પૈસાનું ડીઝલ ચોરી થયું હતું ડીઝલ તો લગભગ હે હવે રોજ 10,000 15,000 આવતું બરાબર. પણ આ એ કટિંગ રસ્તો છે આજે 32.5 કરોડ નું કામ છે 32 કરોડ નો કેસ તમારા ઉપર આરોપ નખાઈ ગયો હતો હા જે ડીઝલ કે કાંતિલાલ ચોરી કરે એ રીતના બરાબર પણ આપણે સપને ખબર નથી ચોરી કરતા નતા બરાબર પછી મેં મેલડી વાની બાધા લીધી મેં શંકર ભુવાજીની મેળી માની હા, બાધા લીધી હા હતી તો પછી મારા કાલે જ મારી મીટિંગ થઈ એમાં આપણે નિર્દોષ નીકળ્યા નિર્દોષ છૂટી ગયા બાધા જે ચોર રાખવાથી હતા complete. એ પકડાઈ ગયા બધું. ચોર હતા એ પકડાઈ ગયા હા એ પકડાઈ માં મેળીની દયાથી તમે નિર્દોષ હતા અને છૂટી ગયા 32 કરોડ નો તમારા ઉપર આરોપ હતો હા, પેલા બરાબર. જે રોડ હતું બનતો ને ડીઝલ નું બરાબર માં મેળી તમારી બાધા સ્વીકારે છો જય માતાજી કયા ગામથી આયા અંબાજી ના છો ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી શું તકલીફ હતી તમને પેશાબ બરોબર નતો આવતો તમને કેટલા સમયથી ચાલ ભરી હોઈ ગયો કેટલા વર્ષથી તકલીફ હતી ઓપરેશન કરાવીને 9 મહિના હોઈ ગયા એમની તકલીફ કેટલા સમયથી તમારા પેશાબનો અટકાવની તકલીફ હતી 1.5 સાલ હોઈ ગયા હા 1-1.5 વર્ષથી તકલીફ હતી બરાબર ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી તમે શંકર ભુવાજીની મેળી માની હા 3 ઓપરેશન કરાયા તો બી આરામ નહીં પડ્યો 3 ઓપરેશન કરાયા તો એ આરામ ના પડ્યો થેલી ખુલતી જ નહીં બરાબર. પેશાબની. પછી માની બાધા કરીને ગઈ એટલે મારી થેલી ખુલે ખોલી અત્યારે કમ્પ્લીટ પેશાબ આવે છે કાકા તમને કોની બાધા રાખી હતી તમે મારે સુંકડી રી ઓર શંકર ભુવાજીની મેળીમાંની બાધા રાખી હતી વિડીયો જોઈ અત્યારે કમ્પ્લીટ પેશાબ આવે છે ને કાકા તમને બાધા રાખ્યા પછી કેટલા સમયમાં તમારી પ્રોબ્લેમ દૂર થઈ આગલે રવિવાર ને બાધા કરીને ગઈ સોમવાર ને થેલી ખોલે નહીં ગયા એક જ અઠવાડિયામાં ફેર પડી ગયો પડ્યો નહીં 21 દિવસ મેં એક જ દિવસમાં માં મેળી તમારી બાધા સ્વીકારો છો જય માતાજી અમદાવાદ સાઈડ ના છો બરાબર ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી શું તકલીફ હતી તમને મારા ના કોના માટે બાધા રાખી આમના માટે શું પ્રોબ્લેમ હતી આમને નસોની ખેંચ આવતી હતી એમને કેટલા સમયથી ખેંચ આવતી હતી 1 મહિનાથી ખેંચ આવતી હતી અને ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી શંકર ભુવાજીની મેળીમાંની બરાબર બાધા રાખ્યા પછી કેટલા સમયમાં ખેંચ મટી ગઈ 15 દિવસની અંદર ખેંચ બિલકુલ મટી ગઈ
પહેલા 1 મહિનાથી ખેંચ આવતી હતી, દવાખાને લઈ ગયા હતા? દવાખાને લઈ જતા કેટલા દવાખાને કર્યા? છેલ્લા 10 થી 15 દવાખાને ફર્યા તોય પ્રોબ્લેમ સોલ્વ ના થઈ, બરાબર? એના પછી તમે ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી શંકર ભુવાજીની મેરડીમાંની. હા. શું તકલીફ હતી આમને? ખેંચ આવતી હતી. ખેંચ આવતી હતી 1 મહિનાથી, દવાખાને ડોક્ટર છૂટી પડ્યા હતા, સારું નતું થતું દવા ગોળીથી. ઓનલાઈન વિડીયો જોવાથી બાધા રાખવાથી કમ્પ્લીટ થઈ ગયું. Complete. અત્યારે ખેંચ આવે છે બેન તમને? બિલકુલ નથી આવતી ને? ના. માં મેરડી તમારી બાધા સ્વીકારો છો. શું લાવ્યો છો બાધામાં? આ લાઈ ચાંદડી. એક ચાંદીનું 17, ભાઈ ખોલજો કમલેશભાઈ. અને બીજું આ એક ચાદર શંકર ભુવાજીની મેરડીમાંની. ખોલજો ચાદર. વાંધો નહીં, એમને રાહ દો, બહાર લઈ જશે. મીઠાઈ કેટલી છે? 3 કિલો. 2 કિલો. 2 કિલો. 2 કિલો ઈ અને ઈ આવજે આવજે મારી કુળિયાની બુડી મારી બેલડી આવજે. આ હું ગરીબ વડવા ગરીબ મારી બેલડી તું ગરીબ નથી. હે મારી કડીના હાથમાં મારે બેહનારી તું બેલડી. આ મારી બીજના લોઢાની અજા પૂજા વર્ષો રાય ભણની તું બેલડી. મામના પારકા ગામના હિમાલય લઈ જઈને તું શીતળતી ના મારી બેલડી. કયા ગામથી આવ્યા બેન? સિયાસણથી. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી શંકર ભુવાજીની મેરડીમાંની, બરાબર? ઘરે બેઠા શેના માટે માનતા માની હતી? એ છોકરીને ખેંચ આપતી હતી, દવાખાનામાં દાખલ કર્યું. કોને ખેંચ આવતી હતી? નોંધને આ નાની છોકરીને ખેંચ આવતી હતી. કેટલા સમયથી ખેંચ આવતી હતી? એને જન્મી જન્મીથી. કેટલા મહિના સુધી ખેંચ આવી? એને તો 12 દિવસ હોસ્પિટલમાં 12 રાખ્યું. દિવસ. પછી પાછું ડોક્ટરને કીધું કે એની ખેંચ આવે છે. ખેંચની તકલીફ છે એવું ડોક્ટરનું કેવું થતું હતું, પછી બરાબર? મેં રવિવારે બાધા રાખી. બરાબર. આ ત્રીજો રવિવાર છે. બરાબર. સારું થઈ ગયું. મુઠ્ઠી કમ્પ્લેટ. વાગતી હતી આમ, અત્યારે એ બિલકુલ complete. ખેંચ નથી આવતી ને? નોર્મલ થઈ ગયું ને? ડોક્ટરનું કેવું શું થાય છે અત્યારે? એ કેસ હેડવાની બધી તકલીફ પડશે છોકરી. એમ ખેંચની પ્રોબ્લેમ તો મટી ગઈ એમ જ કીધું ને ડોક્ટરે? નોર્મલ. મારી મેરડી તમારી બાધા સ્વીકારો છો? લાવો છોકરાનું એ લાવો. કમલેશભાઈ ફોન કરો છો, અંદર ઓટો મારી આવજો જરીક. જાઓ તમે અહીંયા ઉભા રહો, જાઓ અંદર. ટીના અને કદાચ ડોક્ટરોએ એવું કીધું છે ભાવેશ મારી આ છોકરું મોટું થશે એટલે હેડી નહીં શકે, શરીરમાં તકલીફ રહેશે અને ખેંચો ચાલુ થઈ જશે. મારી બાધા લીધા પછી કમ્પ્લીટ થઈ ગયું છે ને, પણ જો કદાચ હું શંકર ભુવાની માતા બોલતી હશું ખરું મારી. અને આજ મારા મેરડીના ખોરામાં રમાડી લઉં અને જો એના શરીરમાં તકલીફો રહેવા દઉં તો હું 3 ઘડીઓની માતા મટી જાઉં ભાઈ. મામા તો ડોક્ટરે કીધું હશે કે શરીરમાં તકલીફ રહેશે અને છોકરું હેડી નહીં શકે અને આજ મારા ખોરામાં રમાડેલું આ દીકરાના શરીરમાં જો કોઈ તકલીફ આવવા દઉં તો હું ઉગતા ભોરની મેરડી માતા મટી જાઉં લે ભાઈ. મામા